चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्व्यानां तान्निचाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदयेम अतएव अग्नि अग्नि अग्निग्ध અગ્નિ ઇંધન સંધિ થાય જાય તો કંઈક વિયર્ડ જ જીભ ચોટી જાય છે અતએવ અગ્નિ ઇંધન આદિ અંધાઈ જાય, અંદર સમજાય અનપેક્ષ એવું આવી જાય. જીભ જ અંદર ચોટી જાય છે નીકળતી જ નથી શબ્દ જ નહીં નીકળતો અતએવ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા સંધિ વિચ્છેદ કરીને બોલાય તો બરાબર છે संधिवाड़ी तो मन बती बोलाती ज नहीं तोतला हो जाता है तो अतएव ગીતાબેન કીધું ને ચોખ્ખું બોલો રસોઈ એ તે ગઈ હા આ નથી થતું જો આ તો સંધિ છૂટી પાડશો તો રસવાઈ થઈ જશે કે હા અગ્નિની ગમેથી રસોઈ થઈ જશે અને ઈ હા એટલે એમાં શું થાય આ જે સંધિ જે છે ને બહુ ડિફિકલ્ટ છે બોલવી અત્યારે બોલો તો કોઈક બીજા મન તો ચોટી જ અગ્નિ અગ્નિ ઇંધન નહીં, આદિ નહીં. અનપેક્ષા સંધિ સાથે નહીં સંધિ વગર બોલો અગ્નિંધ સંધિ નાદ્ય નપેક્ષા. હે અગ્નિંધ નાદ્ય નપેક્ષા. તોય લોચા તો છે જ થોડા તો પડે છે. અગ્નિંધ નાદ્ય નપેક્ષા. ન પછી અટકી જાય. બીજા બોલો ન પછી અટકી જાય. અગ્નિંધનાદ્યપેક્ષા તોય ન તો ગયો ન રહી ગયો. ન રહી છે अतएव હું ટ્રાય કરું અતએવ ચાગ્નિંદ કોઈ કોઈ સિંધી યુઝ નહીં કરવાની અતએવા અગ્નિ એવા આખું બોલો અતએવ ચ અગ્નિંદ્ય નાદ્ય દ્ય નહીં પણ નપેક્ષા અગ્નિંધ આવે પછી સંધિ કરીને બોલો સંધિ નહીં કરવાની જોડાયેલા જ શબ્દો બોલવાના અગ્નિંધ નાદ્ય નપેક્ષા. અગ્નિંદ્ય અગ્નિંધ નાદ્ય નાદ્ય નપેક્ષા. ટ્રાય કરી તો આવે. નથી થાય જોઈએ અઘરું પડે, અઘરું પડે. તો અહીંયા શું કહે છે કે અતએવ અગ્નિ આથી જ અગ્નિ ઈંધન અગ્નિ માટે જે હોમાયેલું જે હવી રૂપી ઈંધન આદિ બરાબર છે આદિ ઈંધન આદિ એની અપેક્ષા નથી અનપેક્ષા બરાબર આ રીતે સંધિ વિચ્છેદ કરો પછી ગુજરાતી ભાષામાં કરો તો આવું થાય હવે સૂત્ર કેમ છે સૂત્રનો પૂર્વ અપર નિર્ણય શું છે કેમ મૂકવામાં આવે છે પ્રયોજન શું સૂત્રનું તો અતએવ અગ્નિ વગેરે જે છે આની જે લિસ્ટિંગ કરેલું છે એની જે આ જે સૂત્રની પૂર્વ ભૂમિકા છે એમાં એ કહે છે કે એવમ પુરુષાર્થો અત શબ્દા ઇતિ ઉપક્રમ્ય જ્ઞાનસ્ય
કયો સૂત્ર છે? હમ છે ને પુરુષાર્થો અત શબ્દાત વ્યાસાની. હા, કયો સૂત્ર છે આ? 3, 4, 1. એટલે કયો આપણા અધિકરણનો પહેલો સૂત્ર? હા, પહેલો સૂત્ર 3, 4, 1. આપણા અધિકરણ અત્યારે જે અધિકરણ બરાબર કે નહીં? હા, બરાબર છે. ભૂલી ગયા બધા. આ અધિકરણ જે ચાલે એનો પહેલો સૂત્ર કરંટ અધિકરણનો. બરાબર, એટલો મોટો અધિકરણ ચાલે બધા ભૂલી ગયા હશે કદાચ પહેલો સૂત્ર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે 3-2-1 લખ્યું છે. હા એ મિસ્ટેક છે આપણે પેલામાં 3-2 નથી આ. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક લખ્યું. પ્રિન્ટિંગ મિસ્ટેક. હા, 3, 4, 1. 3-4 તો एवं पुरुषार्थोत शब्दा इति उपक्रम्य ज्ञानस्य फलसाधने कर्मानपेक्षत्वम् उपपाद्य तत्रैव उपपत्ति अंतरमाह. આવી રીતે પ્રથમ જે સૂત્ર છે, કયો આજે અધિકરણનો જે પ્રથમ સૂત્ર હતો એ પ્રથમ સૂત્રથી લઈને છેલ્લે ઉપક્રમ સુધી એટલે કે 23મા સૂત્ર, આ અધિકરણનો 23મા સૂત્ર સુધી શું આપણે જોયું? એમ જોયું કે ફલ સિદ્ધ કરવા માટે ફલ સાધને જ્ઞાનસ્ય કર્માદિ અનપેક્ષા, કર્મની અપેક્ષા ફલ સિદ્ધ કરવા માટે જ્ઞાનને કર્મની અપેક્ષા નથી, એવું સિદ્ધ કર્યું ને આપણે. એક મિનિટ. હા હા, બરાબર, એવું સિદ્ધ કર્યું. હવે કહે છે ઉપપત્તિ અંતરમાહ. હવે બીજી એક છેલ્લી ઉપપત્તિ હવે આપી રહ્યા છે એ જ વિષયમાં. બીજી ઉપપત્તિ શું કહે છે? ઉપપત્તિ તો સમજો ને, જસ્ટિફિકેશન. જસ્ટિફિકેશન. તો એમાં આ જે બધી પહેલા સૂત્રથી લઈને 23મા સૂત્ર સુધીની જે ઉપપત્તિઓ આપી એમાં આપણે પુરવાર કર્યું કે જ્ઞાન અને કર્મની અપેક્ષા નથી, કિંતુ જે સાધના અવસ્થામાં હોય તે લોકોએ કર્મ કરવા જોઈએ એ પણ આપણે જોયું. જે જ્ઞાની હોય છે તે લોકોને કર્મની અપેક્ષા નથી ફલ સિદ્ધ કરવા માટે. એટલે બંનેની જરૂરિયાત છે, કર્મની પણ અને જ્ઞાનની પણ. બરાબર. અધિકારી વિશેષથી એ જાણી લેવું કે કોણ કોણો અંગ છે. બરાબર. પણ એના કારણે એમ ન સમજવું કે તેથી કરીને જ્ઞાન જે છે એ જ ખાલી સત્ય છે, કર્મ સત્ય નથી. કારણ કે આપણામાં મેં તમને એ પણ સમજાવ્યું હતું કે કે કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ કાલ વગેરે આ સર્વ ભગવદાત્મક જ છે, ભગવાનનો જ રૂપ છે. તેથી કરીને યજ્ઞો હોય વિષ્ણુત કરીને આ યજ્ઞ રૂપ છે, કર્મ જે છે ઇત્યાદિ એ પણ ભગવત સ્વરૂપ છે. બરાબર. હા, તો આગળ જઈએ. હવે કઈ ઉપપત્તિ કહે છે કે છેલ્લી ઉપપત્તિ હવે આપણે આપીએ. યતો જ્ઞાની જ્ઞાનેન યતો જ્ઞાની જ્ઞાનેન સ્વયમેવ યજ્ઞાત્મકો જાત અતએવ જરામર્યા અગ્નિહોત્રે અગ્નિસ્તદ અગ્નિ તદ ઇંધનમ સમિદાદિ તદાદયઃ આદ્યાદયઃ તેષામ અનપેક્ષા ઉક્તા શ્રુતૌ. હવે એક જરામર્ય કરીને એક યજ્ઞ છે. શું નામ એનું? જરામર્યા. જરામર્યા. અગ્નિહોત્ર એમ. જરામર્યા અગ્નિહોત્ર હમ. સત્ર છે, અગ્નિહોત્રનો સત્ર છે એક. જરામર્ય. એ જરામર્યની અંદર, એ સત્રની અંદર કોઈ દ્રવ્ય નથી, કોઈ દ્રવ્ય નહીં, કોઈ હોમ નહીં, એટલે હવી નહીં.
દ્રવ્ય નહીં, ક્રિયા નહીં, કોઈ ક્રિયા નહીં કરવાની એ યજ્ઞમાં. એ યજ્ઞની અંદર કોઈ દ્રવ્યથી ક્રિયા નહીં કરવાની. સમજ્યા? આ જરામર્ય યજ્ઞની અંદર અગ્નિહોત્ર સત્ર છે એ માત્ર ભાવાત્મક યજ્ઞ છે. ભાવાત્મક આપણામાં કેવી રીતે ભાવાત્મક છે બધી સેવા છે ને, એવી રીતે જરામર્ય અગ્નિહોત્ર સત્રની અંદર પણ આ બધા કર્મો જે છે એ ભાવાત્મક છે. અને શ્રુતિમાં વર્ણન છે આવું. તો હવે શું કહે છે આ ઉપપત્તિ આપનાર વ્યક્તિ? એટલે ભાષ્યકારો ઉપપત્તિ શું આપે છે કે જ્ઞાની શું છે ભાઈ એ ઉપપત્તિ? એક મિનિટ પાછું જતું રહ્યું. હા, યતઃ જ્ઞાની જ્ઞાનેન સ્વયમેવ યજ્ઞાત્મકો. જો જ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાની હોય તો એને કર્મની આવશ્યકતા જ નથી રહેતી. દ્રવ્યાત્મક યજ્ઞની. દ્રવ્યાત્મક એટલે ફિઝિકલ યજ્ઞ, ફિઝિકલ એલિમેન્ટ્સની થી કરીને દ્રવ્યાત્મક યજ્ઞ. આવશ્યકતા ને કરે જુદી વાત છે, આવશ્યકતા નથી. કેમ નથી? તો એ કહે છે ભાષ્યકાર કે જ્ઞાની જ્ઞાને ન સ્વયમેવ યજ્ઞાત્મક. જ્ઞાની જે છે જ્ઞાનના કારણે પોતાની જાતે જ યજ્ઞાત્મક બની જતો હોય છે, પોતે જ યજ્ઞાત્મક છે. તો પછી બહારના યજ્ઞોના દ્રવ્યનો ઉપયોગ કરીને યજ્ઞ કરવાની એની શું આવશ્યકતા? પોતાના જ્ઞાનથી અર્જિત, પોતાના એટલે કે બ્રહ્મજ્ઞાનના કારણે, પોતાનાથી નહીં, બ્રહ્મના જ્ઞાનના કારણે તે સ્વયમેવ, કેમ કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ઇતિ ન્યાયેન, જ્યારે એ બ્રહ્મના કારણે, બ્રહ્મ જ્ઞાનના કારણે તે યજ્ઞાત્મક થઈ જતો હોય છે પોતે જ. જ્ઞાની જ્ઞાને નહીં યજ્ઞાત્મક. જ્ઞાની જે છે જ્ઞાન દ્વારા જ યજ્ઞાત્મક થઈ જતો હોય છે. તો હવે એ યજ્ઞાત્મક એનું જે ચિત્ત બુદ્ધિ અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર દેહ ઇત્યાદિ શુદ્ધ થઈ, હવે એવા જે યજ્ઞની અંદર, યજ્ઞરૂપ દેહની અંદર જ્ઞાનીનો શુદ્ધ થયેલો, હવે એને શું? અને બાહ્ય દ્રવ્યાત્મક યજ્ઞની આવશ્યકતા અને આકાંક્ષા, કોઈ ખરી આવશ્યકતા આકાંક્ષા? ના. શ્રીજીબા. કોઈ ખરી આવશ્યકતા? નહીં. યતો જ્ઞાની જ્ઞાનેન સ્વયમેવ યજ્ઞાત્મકઃ જાતઃ અતએવ જરામર્ય અગ્નિહોત્રે અગ્નિસ્તદ ઇંધનમ. અગ્નિ એના માટેનો ઇંધન, સમિત આદિ તદાદય આજ્ય વગેરે આ બધું જ તેષામ અનપેક્ષા, કોઈ અપેક્ષા નથી. તો જો કર્મનો અંગ જ્ઞાન હોય, જ્ઞાન કર્મનો અંગ હોય, જ્ઞાન કર્મનો અંગ હોય, તો આ કર્મ તો કોઈ દ્રવ્ય જ નથી આ યજ્ઞની અંદર. તો કઈ રીતે જસ્ટિફાય કરશો? તો કર્મ જે છે એના અંગતયા જ્ઞાન નથી. આ જરૂરી નથી હંમેશા કે કર્મના અંગતયા જ જ્ઞાન રહે. સમજ્યા? કારણ કે આ તો કર્મ એવું છે કે જે યજ્ઞરૂપ કર્મ છે, આ તો જ્ઞાનરૂપ કર્મ છે, ભાવાત્મક છે. ભાવાત્મક. અહીંયા તો તમે એમ નહીં કહી શકો ને કે અગ્નિ પેલું પારિપ્લવ કર્મ માટે શ્રુતિનો ઉપયોગ કરો.
હવે એવું તો નહીં જસ્ટિફિકેશન, કારણ કે આ તો કર્મ જ પેલો નથી, દ્રવ્યાત્મક જ નથી. સમજ્યા? તો જ્ઞાની જ્ઞાનેન સ્વયં યજ્ઞાત્મક જાત, તો પછી એને જ્ઞાન જે છે કર્મનો અંગ કઈ રીતે થશે? નહીં, પોસિબલ નથી. આ કેસમાં આ અધિકારી વિશેષ માટે જ્ઞાન જે છે કર્મનો અંગ નહીં થાય. તૈતરીયકે પઠ્યતે તસ્ય એવં વિદુષો યજ્ઞસ્ય આત્મા યજમાનઃ શ્રદ્ધા પત્ની શરીરમિધ્વમ્રો વેદિર્લોમાની બહિર્વેદઃ શિખા હૃદયમ યુપઃ કામ આજ્યમ મન્યુઃ પશુસ્તપોગ્નિરિત્યાદિ. આ જો મહાનારાયણ ઉપનિષદની અંદર શું કહે છે? આવા બ્રહ્મજ્ઞાન ધરાવનાર વ્યક્તિ જે છે, આવો બ્રહ્મજ્ઞાન ધરાવનાર, જેને સિદ્ધ બ્રહ્મજ્ઞાન છે, એ વ્યક્તિનો આત્મા, કારણ કે આ બધું સર્વ કંઈ શુદ્ધ થઈ ગયું છે, તો આવા વ્યક્તિનો જે આત્મા એ જ યજમાન છે. એટલે યજમાન થવા માટેને દેહની જરૂર નહીં પડે, આવશ્યકતા જ નથી. અને સંકલ્પ ઇત્યાદિની આવશ્યકતા નથી કે સંકલ્પ લો તો યજમાન થાવ. નથિંગ ડુઈંગ. અને યજમાન થવા માટે દ્રવ્ય જોઈએ, એ જરૂર નથી. યજ્ઞનો યજમાન થવા માટે યજ્ઞનું સ્થળ જોઈએ, ફિઝિકલ યજ્ઞનું સ્થળ, એ જરૂરી નથી. યજ્ઞના કરવા માટે યજમાને ઋત્વિજોને આમંત્રણ આપવું જોઈએ, એ જરૂર નથી. યજમાને વેદી તૈયાર કરાવી જોઈએ ઋત્વિકોના અનુસાર, ફિઝિકલ, એની એ જરૂર નથી. કેમ કે આવી વ્યક્તિનો જે આત્મા છે એ જ યજમાન થઈ જાય, પર્યાપ્ત છે. પત્નીની પણ જરૂર નથી ઉપાય. શ્રદ્ધા પત્ની, પત્નીની જરૂર નથી રહેતી એ લોકોને. ફિઝિકલ, રાઈટ? તો અહીંયા કહે છે કે એની શ્રદ્ધા જ પત્ની છે. યજમાન આત્મા, શ્રદ્ધા પત્ની. સમજે? શ્રત આધાન ઇતિ શ્રદ્ધા. શ્રતનું જે આધાન કરે તે શ્રદ્ધા. શરીરમ ઇદ્મમુરો. શરીર જે છે, એનો દેહ જે છે, એ ઈંધન છે, ફ્યુઅલ છે. લોમાની શું છે? લોમ, પેલા શું કહેવાય? ના, રોમ ને શું કહેવાય? હા, રોમ, રૂવાડા. તો રૂવાડા જે છે એ વેદી છે, વેદિર્લોમાની. ઈંધન એ શરીર છે એનું. છાતી જે છે તે, એક મિનિટ, હું લોચો પડી ગયો. વેદિર્લોમાની બહિર્વેદઃ, એમ છે ને? બહિર્વેદા એમ છે ને? કંઈક તો લોચો નથી? એક મિનિટ. ઉરો વેદ ઉરો વેદ. હા, એક લોચો થઈ ગયો. હા, તો જે છાતી જે છે એ વેદી, ઉરુ, બરાબર. તો છાતી જે છે એ વેદી છે, અને રોમ જે છે એ બરહી છે.
અને વેદ જે છે તે વેદ શિખા, એવું જ છે ને? હા બર્હિર્વેદ શિખા. હા, જ્વાલા. જ્વાલા. અને યુપ શું છે? હૃદયમ યુપ. હમ. એનું હૃદય જે છે યુપ, યુપ તો ખબર છે ને બધાને? હમ બકરા બકરા જે બકરું કાપવાનું એ બકરાને બાંધવા માટેનો થાંભલો યુપ. હમ. તો હૃદય જે છે એ યુપ છે. અને પછી શું છે? કામ આજ્યમ. કામ જે છે તે આજ્ય છે. અને પછી શું છે? મન્યુ. મન્યુ પશુ. પશુ ક્રોધ તે પશુ. હા. હમ. અને તપો અગ્નિ હમ. એ છે અગ્નિ હમ. ઇત્યાદિ મહાનારાયણી ઉપનિષદની અંદર છે. તો આમ જે વ્યક્તિ, જે બ્રહ્મજ્ઞાની પોતાનો હાલતો ચાલતો યજ્ઞ રૂપ છે, ભાવાત્મક યજ્ઞ રૂપ છે, એને બાહ્ય દ્રવ્યની શું આવશ્યકતા રહે યજ્ઞ કરવામાં? તો આવા જ્ઞાનીને બાહ્ય દ્રવ્યાત્મક કર્મની આવશ્યકતા નથી રહેતી. તો તેથી કરીને આ એક્ઝામ્પલ્સ મળી રહ્યા છે જે બધા ઉપનિષદની અંદરથી. અને એક વાક્યતા જે આપણે કરી પ્રથમ સૂત્રથી છેલ્લે સૂત્રની સુધી, એમાંથી એ સિદ્ધ થાય છે કે જ્ઞાનીને કર્મની અપેક્ષા બાહ્ય કર્મની અપેક્ષા રહેતી નથી સાધન તરીકે. પણ જે લોકો બિગિનર સ્ટેજમાં છે એ લોકોને જ્ઞાન સાથે કર્મ કરવાની આવશ્યકતા છે. કર્મની અપેક્ષા છે, પણ અધિકારી વિશેષ જોઈને આ નિર્ણય કરવામાં આવે. બધા માટે એક જ રૂલમાં બાંધી લેવા કે કેમ કે કર્મ જ્ઞાનથી નાનો એટલે કર્મ નાનો, અથવા કેમ કે કર્મ જે છે જ્ઞાનનો અંગ નથી તેથી જ્ઞાન મોટો અને કર્મ નાનો, એવું નહીં. કર્મ અને જ્ઞાન જે છે બંને વિષ્ણુ રૂપ છે, બંને બ્રહ્માત્મક છે, બંને એકબીજાના પૂરક છે. પણ કિંતુ જો તમે આ બંનેને એકબીજાની ફ્રેમવર્કમાં બાંધવા જાઓ કે આ તો આમ જ રહેશે, જ્ઞાન તો હંમેશા કર્મની અંગમાં જ રહેશે, તો તમે નહીં બંધાય, એ ફ્રેમવર્કની અંદર નહીં બંધી શકો તમે. બરાબર છે? આટલું સમજવું જોઈએ. આનાથી આ આખો અધિકરણનો મેઇન પર્પઝ આ હતો કે સાધન, જે કર્મરૂપ સાધન અને જ્ઞાનરૂપ સાધન, આ બંનેની અંદર જે છે તે કોન્ટ્રાડિક્શન નથી ઉત્પન્ન થતું. એક સાધન બીજા સાધનને કોન્ટ્રાડિક્ટ ન કરે. ઓકે, તો આ બંને સાધનને આપણે અધિકારી વિશેષને જોઈને અને સાધન કરવા જોઈએ. એના કારણે કોઈ એમ જો કહેતું હોય કે કર્મના અંતર્ગત જ જ્ઞાન હોય તો એ વાતનું આપણે ખંડન કર્યું. બરાબર? એ રીતે અહીંયા આખો અધિકરણ પૂરો. હવે આપણે નેક્સ્ટ ટાઈમથી બીજા અધિકરણ પર જશું. અને ઘણો મોટો અધિકરણ હતો આ. કેટલા મહિના થઈ ગયા? 34 નું હશે ને તમારે 34 વીક્સ તો થઈ ગયા. વાવ. ના 34 એટલે અડધો, હાફ કરી. એપ્રિલમાં સ્ટાર્ટ કર્યું. ઓલમોસ્ટ 6 months, right? More than 6 months. તારે ખબર પડે કે જ્ઞાન ને કર્મ. ત્યારે ખબર પડી છે. એપ્રિલ 6 ચાલુ કર્યું હતું આપણે. More than 6 months, my goodness. દુર્વે આ છેલ્લે એમાં લખ્યું યતો જ્ઞાની જ્ઞાનેના યજ્ઞમાં પતા, એ તો એને જરૂર નથી પણ તો છતાં રીઇટરેટ કર્યું છે કે ભાઈ અહીંયા, કેમ કે ખરેખર જ્ઞાની હોય તો પછી એને તો પોતા યજ્ઞાત્મકની કરવાની જરૂર જ નથી. પહેલા આપણે સમજી ગયા હતા તો એને કોઈ પણ કર્મ કરવાની જરૂર નથી. પણ ફરતી અહીંયા ભાર મૂકવા માટે છેલ્લા સૂત્રમાં બતાવ્યું છે. નહીં, ભાર મૂકવા માટે નહીં. એ ઉપપત્તિ પણ એક્સ્ટ્રા એવી પણ આવે છે ઉપપત્તિ કે સ્વયં ઉપનિષદની અંદર કર્મની અંદર જ એવા કર્મો મળે છે કે જે દ્રવ્યાત્મક જ કર્મ નથી, તો એનું શું કરવાનું? જરામર્ય યજ્ઞ છે,
બરાબર. યજ્ઞ જે છે એ દ્રવ્યાત્મક જ નથી. તો જો આ તો દ્રવ્યાત્મક જ યજ્ઞ ના હોય તો તમે કઈ રીતે કહી શકો કે કર્મનો અંગતયા આ જ્ઞાન છે? એ જરામરીય યજ્ઞનો એક્ઝામ્પલ આપીને એ પ્રૂવ કરવા માંગે છે. પણ આ જરામરે યજ્ઞ કોના માટે કે જે જ્ઞાની છે એના માટે એવું છે? જરામરીય યજ્ઞ જે છે તે અગ્નિહોત્ર લખ્યું છે પણ અગ્નિહોત્ર આમાં કહ્યું છે કે જે જ્ઞાની છે એને જરૂર નથી પણ એટલે જ્ઞાની જ કરી શકે એવું. ના, એને જરૂર નથી એમ. ઓકે. જ્ઞાની કર્મની જરૂર નથી. જ્ઞાની જ કરી શકે તો વળી વળી પાછા આપણે પેસ્ટે પાછી હા બરાબર. સ્ક્વેર અને વનમાં આવી ગયા. ભાવાત્મક છે યજ્ઞ એવું છે. યસ. હા, એ કોણ કરી શકે? એ તો જે પેલો અશ્વમેધ યજ્ઞ કરનારો છે એ જ કરવાનો ને. બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે તમે આવા આવા કર્મ કરાવડાવો છો તો કેમ કરાવડાવો છો કે જેમાં ભાવાત્મક જ હોય બધું, રાઈટ? બરાબર. તો દ્રવ્યથી કરાવો ને જરામરીય યજ્ઞ. દ્રવ્યથી તો કરાયું નહીં ને. એટલે એક્ઝામ્પલથી જસ્ટિફાય કરે છે. એવું જરૂર નથી કે જે લોકો જેટલા પણ જરામરીય કરશે એ બધાને જ્ઞાની હોવું જરૂરી છે. જ્ઞાની હશે તો પાછું એને જરૂર જ નહીં પડે વળી પાછી. બરાબર. હમ. બોલો, બીજા કોઈ છે ક્વેશ્ચન? છે? કે અહીંયા રાખીએ તો અહીંયા રાખીએ આપણે, અને પછી આપણે કાલ નેક્સ્ટ ટાઈમથી આપણે નવો અધિકરણ આપણે શરૂ કરશું. બરાબર? દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢૈન ચरणन केरो, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण.